અલ્તાફ પટેલના ઘરે ક્રાઇમ બ્રાન્ચનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ સાથે જ હાલ અલ્તાફ પટેલને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યો હતો। માથાભારે અલ્તાફ પટેલ સામે સુરતમાં અપહરણ, મારામારી, ધમકી, ખંડણી અને જમીન ડખ્ખા સહિતના ગુનાઓ દાખલ થયા હતા। ગુનેગારો સામે ગુજસીટોકનો ગુનો પણ સુરતમાં દાખલ થયો હતો, જેમાં લાજપોર જેલમાં હવા ખાઈ ચૂક્યો છે। હાલ તે જામીન પર બહાર છે। અમદાવાદ ખાતે વસ્ત્રાલની ઘટના બાદ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિ પર પોલીસ તંત્ર પર માછલા ધોવાયા હતા। આ સ્થિતિ વચ્ચે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકમાં સમગ્ર રાજ્યના કુખ્યાત અસામાજિક તત્વોની યાદી તૈયાર કરીને જરૂરી પગલાં ભરવાનો આદેશ ફરમાવવામાં આવ્યો છે। અલ્તાફ પટેલના ઘરે ક્રાઇમ બ્રાન્ચનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। માથાભારે અલ્તાફ પટેલ સામે સુરતમાં અપહરણ, મારામારી, ધમકી, ખંડણી અને જમીન ડખ્ખા સહિતના ગુનાઓ દાખલ થયા હતા। ગુનેગારો સામે ગુજસીટોકનો ગુનો પણ સુરતમાં દાખલ થયો હતો, જેમાં લાજપોર જેલમાં હવા ખાઈ ચૂક્યો છે। હાલ તે જામીન પર બહાર છે। કરોડોની ખંડણી માટે મુંબઈના વેપારીને ધમકી આપી હતી, જેમાં તેના સાગરીતો પકડાયા બાદમાં બંને સૂત્રધારો અલ્તાફ અને વિપુલ ગાજીપરાના નામો સામે આવ્યા હતા। માથાભારે વિપુલ અલ્તાફની ગેંગમાં 10 સાગરીતો હતા, જેમાં વિપુલ ગાજીપરા, ડેનિસ ઉર્ફે નાનો અને અલ્તાફ પટેલ મુખ્ય સૂત્રધારો હતા। ટોળકી સામે હત્યાની કોશિશ, ખંડણી, મારામારી સહિતના 35 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। મુંબઈના વેપારીને ધમકી આપવાના મામલે સુરતના માથાભારે વિપુલ ગાજીપરા અને અલ્તાફ પટેલની 3 વર્ષ પહેલા મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી। આ કેસમાં બંને માથાભારે તત્વોનો મુંબઈના અંડરવર્લ્ડ સાથે કનેક્શન હોવાની વાત સામે આવી હતી, જેને લઈ મુંબઈ પોલીસે મકોકા કાયદા હેઠળ બંને માથાભારે તત્વો સામે ગુનો નોંધ્યો હતો। મકોકાના ગુનામાં માથાભારે વિપુલ ગાજીપરા અને અલ્તાફ પટેલને મુંબઈ પોલીસ લાજપોર જેલમાંથી કબજો લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બંને મુંબઈ લઈ ગયા હતા। અલ્તાફ પટેલ માથાભારે તરીકેની છાપ ધરાવે છે અને વર્ષો અગાઉ મુંબઈમાં વિદેશી મહિલાની હત્યામાં પણ તેની સંડોવણી હોવાનું ખુલ્યું હતું। સુરતના કુખ્યાત અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરા વિરુદ્ધ 30થી વધુ ગુના નોંધાયેલા છે। નવસારી નજીક ટોલનાકા ખાતે પોલીસ પર ગાડી ચડાવવાનો ગુનો પણ અલ્તાફ પટેલ પર નોંધાયેલો છે।